સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર જાલોદથી। જાલોદના ધારાડુંગર ગામે મધરાત્રે બે ભાઈઓના મકાનોમાં આગ, અંદાજિત રૂપિયા 14 લાખનું નુકસાન। ઘરવખરી, અનાજ, કપડાં અને રોકડ સહિતનો સામાન વસને ગયો। સદનસીબે કોઈ જાનહાનિ। જાલોદ તાલુકાના ધારાડુંગર ગામે મધરાત બાદ બનેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી છે। ગામના નિસરતા ફળિયામાં રહેતા બે ભાઈઓ કસુભાઈ પુનાભાઈ નિસરતા અને નકુભાઈ પુનાભાઈ નિસરતાના રહેણાંક મકાનોમાં અંદાજિત રાત્રિના 12 વાગ્યા પછી અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ બંને મકાનોમાં આગ ઝડપથી ફેલાતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ થતા દાહોદથી ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા બંને મકાનો મોટા ભાગે બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળે છે। આ આગની ઘટનામાં મકાનમાં રહેલા પરિવારજનો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। જો કે આગની લપેટમાં ઘરવખરીનો સામાન, અનાજ, કપડાં, રોકડ રકમ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સંપૂર્ણપણે બળી જતા બંને પરિવારો નિરાધાર બન્યા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। સ્થાનિક સ્તરે કરવામાં આવેલા પ્રાથમિક સર્વે મુજબ બંને મકાનોમાં અંદાજિત 7 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી એકબંધ છે અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના બાદ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા અસરગ્રસ્ત બંને ભાઈઓને તાત્કાલિક સરકારી સહાય, રહેઠાણ અને જીવન જરૂરિયાતની સામગ્રી પૂરી પાડવાની માંગ ઉઠી છે। ગામ લોકોનું કહેવું છે કે આગમાં બધું ગુમાવનાર બંને પરિવારો હાલ મુશ્કેલ પરિસ્થિતિમાં છે, જેથી સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તો તેઓ ફરીથી પોતાનું ઘર ઊભું કરી શકે। સ્થાનિક લોકો દ્વારા બંને મકાનોના નુકસાનનો સત્તાવાર સર્વે ઝડપથી પૂર્ણ કરી યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।